હે ગાઈસ, તો વાગ્યા છે 10। આજે રાત્રે બ્લોગ ચાલુ થાય છે અને હું છું ઘરે અને આજે આપણે જઈએ છીએ વડોદરાના ગણપતિ જોવા। પહેલાં જમવાનું બાકી છે, પહેલાં જમવા જઈશું અને જમીને પછી જઈશું ગણપતિ જોવા। જેટલા પણ વિડીયોમાં દેખાય એ હું તમને બતાવીશ, તો એન્ડ સુધી બન્યા રહેજો। તો ચલો જઈએ। સો આવી ગયા છે જમવા અને પનીર મંગાવ્યું છે, રોટલી મંગાવી છે। સો જમી લઈએ ફટોફટ અને જઈએ પછી આગળ। જે ગણપતિ બાપ્પા જોયા એનું લોકેશન છે એકદમ ગુરુકુલ સર્કલની બાજુમાં જ છે। તો તમે પણ આવો તો દર્શન કરવા અહીંયા આવજો। તો આ ગણપતિ છે બહુ જ મસ્ત છે। તમારે જોવું હોય તો પરિવારથી સગા દર્શન પણ રસ્તા પર જ છે। તો જોવું તમને વિડીયો। जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू। क्या लागे गणपति रिंकू? તો અહીંયા તમે જોયું હશે વિડીયોમાં, તો તમે પણ જોવું હોય તો ક્યાં આવવાનું, લોકેશન આપી દો। આપણે જોવાના છે પાણીગેટના રાજા। તો આખી થીમ છે રામાયણ પર છે, તો વિડીયો જોવો આખો।
વિડીયો જોયો એ પાણી ગેટની એકદમ નજીક જ છે. તમારે બી નાના નાના છોકરા હોય તો ગણપતિ દાદા જોડે શબ્દમાં ફેરવવું હોય ને તો તમે પણ આવી શકો છો. એકદમ પાણી ગેટની નજીક છે વડોદરા. તો આપણે અત્યારે વિડીયો જોયો એ પાણીગેટ પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં જ બેસાડેલા છે અને એનું ત્યાંનું જે સૌંદર્ય છે એ ઓપરેશન સિંદૂર પર બનાવેલું છે. તો જોવું હોય તો પાણીગેટ પોલીસ સ્ટેશનની બાજુમાં આવી જવું એનું લોકેશન. दैवत अमुता विनायका दैवत अमुता विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आदिश्वर तू परमेश्वर तू ईश्वर. ગણપતિ બાપા જોઈએ આયુર્વેદિક યુવક મંડળ છે. આયુર્વેદિક 4 રસ્તાની સામે જ છે. તો પાણીગેટથી તમે થોડા આગળ આવશો તો આ તમને જોવા મળશે. हे गजानन हे गजानन हे गजानन हे गजानन. આજે આપણે ગણપતિ જોયા એ ભાતીજી બાળ યુવક મંડળ દ્વારા છે અને એનું લોકેશન ક્યાં છે રિંકુ? ઉમા ચોકડીથી કારેલી બાગ સાઈડ આવીએ છીએ ને ત્યાં વચ્ચે જ આવે છે. સરસ મૂર્તિ છે અને મસ્ત મૂર્તિ બહુ ડેકોરેશન. સારી છે. તો તમે પણ આવો તો ઉમાથી કારેલી બાગ રસ્તા પર જ છે. गजानन विनायका हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन हे सुख करता तू दुख हरता बाप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनांचे प्रिय दैवत बाप्पा विनायका महाद्वारया नगरीचा तो राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका. તો આ ગણપતિ છે મહાવીર યુવક મંડળ દ્વારા આયોજિત ને આ બી એ કારેલી બાગ રસ્તા પર જ છે. બહુ સારી એવી મૂર્તિ છે. ડેકોરેશન બી બહુ સારું છે. તો તમે પણ દર્શન કરવા આવજો અહીંયા. हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आदिश्वर तू परमेश्वर तू ईश्वर. हे गजानन 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 हे गजानन. તમે પણ આવો વૃંદાવન તો દર્શન કરવા જાઓ. ગણપતિ બાપાની મૂર્તિ બહુ સારી છે. તો મળીએ હવે આગળ. તો રવિને ચા પીવી છે અને અમે ઊભા છે SVP સર્કલ રજવાડી ચા છે ત્યાં. તો રવિ ચા લેવા ગયા છે. ચા પીવા રાતના વાગ્યા છે બાપ. આપણું પીવાનું થઈ ગયું ચા પીવાની ઈચ્છા થઈ ગઈ. બોબડો ચા પી લઈએ. રિંકુ તો ચા નહીં પીતી રાત્રે. તો પીવે છે. નહીં પીતી. આપણે તો ચા પી લઈએ રાત્રે બી. આપણે તો ચા હોય તો મળી જાય તો મજા આવી જાય. તો આવી ગયા છે ઘરે અને આજે આપણે વાઘોડિયા બાજુના જે બી ગણપતિ હતા એ તમને વિડીયોમાં બતાવ્યા. કાલે આપણે જવાનું છે માજલપુર સાઈડ. તો કાલનો બી વિડીયો તમે જોજો ને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો અને નવા વિડીયોમાં હશો તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. એટલે નવા વિડીયો તમને મળતા રહે. અને આપણે કાલે રોયલ રાઠવાના બી ગણપતિ જોવાના છે અને 2જી તારીખે વિસર્જન બી છે. તો તમે પણ આવી જજો 2જી તારીખે વિસર્જનમાં રોયલ રાઠવાના. અને કાલે આપણે માજલપુર સાઈડ જવાનું છે. તો વિડીયોમાં કાલે બી તમે વિડીયો જોજો તો મજા આવશે. તો મળીએ એક નવા બ્લોગમાં. બાય બાય. બાય.